ભુજ ખાવડા હાઈવે પર લોરિયા ચેકપોસ્ટ પાસે ભયાનક અકસ્માત। ભુજ તાલુકાના ખાવડા હાઈવે પર લોરિયા ચેકપોસ્ટ નજીક આજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। ભુજ તાલુકાના લોરિયા નજીક ટ્રેલર હડફેટે દિનમામદ બાબુખાન બલોચ ઉંમર 20 ભુજની જે.કે. જનરલ હોસ્પિટલ સ્થિત પોલીસ ચોકીમાં લખાવાયેલી વિગતો મુજબ હતભાગી યુવાન દિનમામદ બોલેરો કેમ્પરમાં હાજીપીરથી ભુજ તરફ આવતો હતો ત્યારે લોરિયા ચેકપોસ્ટ નજીક પહોંચતા ટ્રેલરે ટક્કર મારતા આ યુવકને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી। તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। આ મામલે માધાપર પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી આદરી છે। મળતી માહિતી મુજબ એક ડમ્પર અને બોલેરો ગાડી સામસામે અથડાતા ભયાનક ટક્કર લાગી હતી। આ અકસ્માતમાં બોલેરો ગાડીના ચાલકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બીજી 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા। અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ભુજ ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત બાદ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને સ્થાનિક લોકો પણ મદદ માટે દોડી આવ્યા હતા। હાલ પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે। અહેવાલ માલસી માતંગ, ન્યૂ ગુજરાત સમાચાર।